નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે હું તમને પર્સનલ વાત શેર કરવા માગું છું કે મારે શિક્ષક કેમ નથી બનવું અને આ પાછળ ઘણા બધા એવા રીઝન છે જે ક્યારેય મેં કોઈને કીધા નથી. અમુક રીઝન છે એ મેં મારા ફેમિલી સાથે શેર કર્યા છે, પણ અમુક જે વાતો છે એ મને એવું લાગે છે કે મારે બીજા લોકોને પણ જણાવવી છે અને એમને પણ રિયાલિટી ચેક આપવો છે કે સાચે જે આપણા ગુજરાતમાં ટીચર્સની જે વેલ્યુ છે એ કેટલી છે અને આપણને આપણી જે ગુજરાત સરકાર છે, ભારત સરકાર છે, એ જે શિક્ષકો છે એને કેવી રીતે રાખે છે અને એમની સાથે કેવી રીતે વર્તાવ કરવામાં આવે છે એના વિશે હું વાત કરીશ. અને આ વાત છે 2022ની કે મેં મારું 2021માં મારું બીએડ પૂરું કરી દીધું હતું અને પછી મેં સીટેટ તરત પાસ કરી દીધી હતી અને 2 પેપર છે એ મારા ક્લિયર થઈ ગયા હતા. પછી મારી બહુ જ ઈચ્છા હતી કે મારું જે છે એ આગળ હું મારું ફર્સ્ટ જે જોબ કરું એ મારી KVSમાં જ થવી જોઈએ અને મારી બહુ જ ઈચ્છા હતી કે હું કેન્દ્રીય વિદ્યાલયમાં ભણાવું એઝ અ ટીચર. અને હું તમને કહી દઉં કે મારું ક્વોલિફિકેશન શું છે એ પહેલાં હું તમને જણાવી દઉં કે મારું BA વિથ ઇંગ્લિશ લિટરેચર છે, પછી માસ્ટર છે MA અને પછી મેં BEd કરેલું છે અને પછી ગઈ સાલ 2024માં મેં મારું MEd પણ પૂરું કર્યું અને સાથે સાથે બીજી પણ હું તમને મારી લાયકાત જણાવી દઉં, નહીંતર પછી અમુક લોકો એવું કહેશે કે તમારી પાસે લાયકાત નથી, અનુભવ નથી અને કેમ વાત કરવા આવી ગયા. તો પહેલાં એ કહી દઉં, ભૂલી ગઈ હું કે મારી લાયકાત જણાવવી જરૂરી છે, નહીંતર લોકો છે એ તમારી વાતોમાં ઇન્ટરેસ્ટેડ નથી રહેતા, તો એ જણાવી દીધું. અને પછી અનુભવ મને એઝ અ ટીચરનો છે. પહેલાં મારી જે ફર્સ્ટ જોબ મારી 2022માં મને મળી એ મને પ્રવાસી ટીચરની એઝ અ પ્રવાસી ટીચર તરીકે હું લાગી હતી અને પછી મેં 3 જોબ કરી એ મેં પ્રાઇવેટ ટીચરમાં એઝ અ ઇંગ્લિશ ટીચર જોબ કરી છે અને મારો પગાર એ સારો હતો. ફર્સ્ટ જે મારી સેલેરી એ 16,000 હતી અને એવું હોય છે કે આપણે જેવી એક્સપેક્ટેશન રાખીએ એવી મારી એક્સપેક્ટેશન પૂરી નથી થઈ અને એનાથી હું બહુ ડિસઅપોઇન્ટ છું. અને આ વાત છે એ હું શેર એટલા માટે કરવા માગું છું કે આપણા જે ગુજરાતમાં અને જે ઇન્ડિયામાં જે ટીચર્સ છે એમની હાલત શું છે એના વિશે મારે જણાવવું છે અને મારે એ વાત છે જે ફેક્ટ ને હું રજૂ કરવા માગું છું, એ બધી વાતો છે એ મારે શેર કરવી છે. એટલા માટે આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ એ જ છે કે મારી વાત છે અને મારા જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એ મારે લોકોને જણાવવા છે. તો આપણે શરૂ કરીએ. તો 2022માં મારી જોબ લાગી ગઈ હતી એઝ અ ટીચર અને હું ત્યાં 11-12માં ભણાવતી હતી, હાયર સેકન્ડરી જે સ્કૂલ છે એમાં. અને પછી ત્યાં પણ મને સારો અનુભવ થયો છે અને સાથે સાથે કડવો અનુભવ. અને જ્યારે આપણે એઝ અ ટીચર આપણે જોડાઈએ તો આપણી ઘણી એક્સપેક્ટેશન હોય કે આપણને માન મળે અને પછી આપણા જે કલીગ્સ હોય અને આપણી સાથે જે બેસતા ઉઠતા જે ટીચર્સ હોય, આપણા જે કલીગ્સ યાની કે આપણા જે સહકર્મચારીઓ, એ આપણને ઇજ્જત આપે, માન આપે. પણ જ્યારે હું પ્રવાસીની નોકરી કરવા ગઈ ત્યાં તો મારો અનુભવ છે એ મારો એટલો ખરાબ રહ્યો છે કે ત્યાં જે ટીચર્સ હતા અને જે પરમનન્ટ ટીચર હતા એ આપણને એવી રીતે ટ્રીટ કરે. એટલે મને અને મારી સાથે બીજી 2 પણ છોકરીઓ હતી જે મારી સારી ફ્રેન્ડ હતી અને અમે 3 પ્રવાસી ટીચર અને એ પણ છોકરીઓ હતી, મારી એજની જ હતી. તો એ લોકો અમારી સાથે એવો વર્તન કરે કે એ લોકો બહુ હોશિયાર છે અને એમની પરમનન્ટ નોકરી છે તો એ બહુ હોશિયાર છે અને અમને કાંઈ નથી આવડતું. અને આમ જોવા જઈએ તો પૈસાની બાબતમાં એ અમારાથી આગળ હતા અને આમ જોવા જઈએ કે જે હોદ્દો છે એમાં એ આગળ હતા અને જ્યારે જ્ઞાનની અને નોલેજની સ્કિલની વાતો કરીએ તો એમાં અમે આગળ હતા. એટલા માટે કે અમને અત્યારની જે પેઢી છે એ હોશિયાર છે અને સાથે સાથે બધી સ્કિલ લઈને બેસી છે અને એમનામાં નોલેજ પણ છે. અને મને કહેતા એ વાતનો ગૌરવ થાય છે કે મારો ભણાવવાનો વિષય એ છે કે મને ભણાવવાનું પહેલેથી ગમે છે. કે હું જ્યારે કોલેજ ટાઈમમાં હું ભણતી હતી ત્યારે પણ જે મારા ફ્રેન્ડ્સ હતા એ મારી પાસે શીખવા આવતા કે કૃષ્ણા, આજે એક્ઝામ છે તો તું અમને જલ્દી ક્વિકલી અમને આની સમરી કહી દે ને આ અમને શીખવાડી દે. અને પહેલેથી હું
હોશિયાર સ્ટુડન્ટ રહી છું ભણવામાં. તો એ વાતથી હું એટલા માટે ગૌરવ લઉં છું કે જે હું એઝ અ ટીચર જે લાયકાત અને મારી જે સ્કિલ્સ જે છે એનું મને એવું મળ્યું નથી. તો મને એનાથી હું બહુ ડિસઅપોઇન્ટ છું કે કેમ આવું થયું. તો પછી હું બધું વિચારવા લાગી કે આ લોકો આવી રીતે અમને કેમ ટ્રીટ કરે છે અને અમારી સાથે આવું વર્તન કેમ. અને પછી હું બીજી વાતે તમને કહું કે હું શેડ્યુલ કાસ્ટમાંથી આવું છું. તો અમુક જે ટીચર્સ અને હું કોઈ સ્કૂલનું અને કોઈના પર્ટિક્યુલર નામ લઈને કહેતી નથી એટલા માટે કે મને એ સારું નહીં લાગે કે કોઈના વિશે કે કોઈ સંસ્થા કે કોઈ ટીચર જે છે એ સારા હોદ્દા ઉપર છે અને પછી આપણે એમનું નામ લઈએ તો એ ખરાબ લાગે. એટલા માટે આપણે એમનું નામ નથી લેવું. તો એ થોડાક ઊંચી કાસ્ટવાળા, તો એ લોકો અમારી સાથે નાસ્તો કરવા જ્યારે અમારે રિસેસ હોય ત્યારે બેસે નહીં. અને મારી કેવી આદત કે હું બહુ આમ મળતાવડી છોકરી છું કે હું તરત હળી મળી જાઉં. અને મારો સ્વભાવ પહેલેથી એવો છે કે હું ગમે ત્યાં જાઉં અને હું પહેલેથી બહુ એક્સ્ટ્રોવર્ટ રહી છું. એટલે કે હું બોલકણી બહુ છોકરી છું. એટલે હું ગમે ત્યાં જાઉં ત્યાં હું ફ્રેન્ડ્સ બનાવી લઉં ઇઝીલી. એટલા માટે કે મને બોલવાનું બહુ ગમે છે, પહેલેથી મારો સ્વભાવ એવો રહ્યો છે. તો આપણો સ્વભાવ એવો છે એવા પ્રમાણે આપણે રહીએ. અને એ વાત એ બેકગ્રાઉન્ડ તમને હું આપી દઉં કે મારા મા બાપ છે એ એવા ટાઈપના રહ્યા છે કે અમારા ઘરે કોઈ બી આવે કે મારા મા બાપ અને મારી માં જે છે એ એટલી કાઇન્ડ સ્વભાવની કે એટલી દયાળુ સ્વભાવની છે કે તમને એવું લાગે કે આ સ્ત્રી નહીં દેવી છે. મારી માની હું વાત કરું છું. અને મારા બાપુજી એટલે આ મને મારા સ્વભાવમાં મળ્યું છે અને મને વારસામાં મળ્યું છે. તો મારો સ્વભાવ એવો છે. તો હું એ લોકોને એવું કહું કે તમે મારામાંથી પણ નાસ્તો કરો. તો એ લોકો લે ને તો 2-3 દિવસથી તો મને આમ વિચાર આવે કે કેમ મારામાંથી નાસ્તો નહીં લેતા હોય. પછી મને થોડાક દિવસ પછી મને જાણવા મળ્યું કે ઓકે મારી શેડ્યુલ કાસ્ટ છે અને એ જનરલ કાસ્ટમાંથી અને ઓબીસી એવી કાસ્ટમાંથી આવે છે. એટલા માટે તો મેં એને ઇગ્નોર કર્યું કેમ કે હવે શેડ્યુલ કાસ્ટમાંથી આવી અને આપણે એટલા મોટા. અને બીજી વાત હજી ત્રીજી વાત છે આ કે તમે જો બહુ હોશિયાર હો અને બહુ એવું દેખાડો કે તમને આ આવડે છે અને એ લોકોને તમે શીખવાડો તો એ સામેવાળા જે વ્યક્તિ છે એનો ઈગો બહુ હર્ટ થઈ જાય છે. અને પછી એ લોકો ઇનડાયરેક્ટલી તમને હેરાન કરે. અને પછી મારી સાથે જે વર્તન કર્યું છે એ હું તમને કહીશ તો તમને એવું થશે કે સાચે આવું થયું. તો હું બધાય પેપર 11-12ના ચેક કરતી, પછી 12માવાળાના પેપર ચેક કરતી હતી. અને જે મારી ઉપર જે સર હતા પરમનન્ટ ઇંગ્લિશ ટીચર, તો એમનું હું બધું કામ કરતી હતી. જેવું કે કૃષ્ણા તારે આ લેક્ચર લેવાનો છે, આમ કરવાનું, આ દિવસે હું લેટ આવીશ તો તું લેક્ચર લઈ આવજે. તો મેં કોઈ દિવસ ક્યારેય કાંઈ ના નથી પાડી. અને બધું જે ક્રેડિટ હોય એ સર લઈ જતા હતા કે હું સારું ભણાવું છું અને મેં બધું સારું કર્યું છે. અને હું જ્યારે એઝ અ ટીચર ઇંગ્લિશ ટીચર ગઈ તો મારા 11th ક્લાસમાં કોઈ ફેલ નહોતું. ખાલી એક જ જે મેન્ટલી જે ડિસેબલ છોકરો હતો એને મેં ફેલ કર્યો. તો બાકી બીજા બધાય છોકરાઓ છે એ પાસ થઈ ગયા હતા અને એનું ક્રેડિટ છે એ બીજા સર લઈ ગયા. તોય મેં એનું કંઈ વિરોધ નથી ઉઠાવ્યો કેમ કે પહેલેથી તમે ક્યાંય પણ જાઓ તો આવું જ હોય છે કે તમારું જે ક્રેડિટ ને તમારી જે પોટેન્શિયાલિટી છે અને તમારી જે એબિલિટી છે એના ઉપર લોકો છે એ તમને માન તો ના આપે પણ તમારી સાથે ખરાબ વર્તન કરી અને તમને એવું ફીલ કરાવે કે તમે કંઈક ખરાબ કર્યું અને તમને ગિલ્ટમાં નાખે. તો એવું વર્તન મારી સાથે કરવામાં આવ્યું. તો એ બહુ ખરાબ અનુભવ. પછી બીજો અનુભવ હું તમને કહું કે પછી હું પ્રવાસી ટીચર મારું પત્યું અને પછી મેં એ જોબ મૂકી દીધી. પછી મારું એમએડ ચાલુ હતું અને પછી મારે એ જોબ કરવી એ પોસિબલ નહોતું કેમ કે મેં ગુજરાત વિદ્યાપીઠમાં મેં એડમિશન લીધું. તો ત્યાં કોલેજ જવાનું અને મેં રેગ્યુલર સ્ટુડન્ટમાં એડમિશન લીધું હતું. તો બે જગ્યાએ હું પહોંચી નહોતી વળતી. તો મેં એ જોબ મૂકી દીધી. પછી પાછી મારું એમએડ પત્યું અને પાછું મેં ફરીથી એક જગ્યાએ જોબ ચાલુ કરી અને એઝ અ ટીચર ત્યાં પણ મેં ઇંગ્લિશ ટીચરની જોબ ચાલુ કરી. અને ત્યાં હું 11-12માં
ભણાવતી હતી અને ઇંગ્લિશ મારો સબ્જેક્ટ હતો, પણ એ લોકોએ મને એવું કીધું કે તમારે બીજા સબ્જેક્ટ પણ ભણાવવા પડશે. તો મેં ગુજરાતી, સંસ્કૃત અને આ ઇંગ્લિશ એમ કરીને હું 3 વિષય ત્યાં ભણાવતી હતી. અને ત્યાં જે મારી સાથે થયું છે એના વિશે હું તમને વાત કરીશ. અને મારી બહુ જ ઈચ્છા છે કે હું આજ ખુલ્લીને બધી વાતો કહું કે મારે કેમ ટીચર નથી બનવું અને મારું આ મન કેમ ઉઠી ગયું છે. જે આપણી ગુજરાત સરકાર અને જે ભારત સરકાર જે ટીચર સાથે જે વ્યવહાર કરે છે એના ઉપરથી, એટલા માટે અમારે ખુલીને વાતો કરવી છે. તો ત્યાં મેં બીજી જે જોબ છે એ ચાલુ કરી અને ત્યાંય હું મારું સારું અને મારું 100% મેં આપ્યું છે. અને ત્યાં અંદર ખબર નથી મને કે શું થયું અને ત્યાં એ લોકોએ મારી સાથે એવું વર્તન કર્યું અને પછી મહિનો થયો હતો અને પછી એની ઉપર 10 દિવસ કે એવું થયું અને પછી મને સામેથી જ એણે એવું કીધું કે તમારું પ્રોહિબિશન જે પીરિયડ હતો, એટલે કે 1 મહિના સુધી તમને એવું કહેવામાં આવે કે તમારું જો સારું ભણાવવાનું હોય તો તમને એ રાખે અને પછી પ્રોહિબિશન પીરિયડ એમ કે પછી એ લોકોને તમારો વર્તાવ અને ભણાવવાનું સારું ના લાગે તો એ તમને કાઢી પણ શકે. ટીચિંગમાં આવું હોય તો પછી મારો પ્રોહિબિશન પીરિયડ પતી ગયો અને મેં લેટરમાં હજી સાઇન નહોતી કરી કે મારે આખું વર્ષ અહીંયા ભણાવવાનું છે કે નહીં, એ વાળો જે લેટર હોય અને આપણને એક લેટર આપવામાં આવે કે તમને આ નોકરી મળી છે અને તમારે આખું વર્ષ અમારા જે નિયમો અને અમારી મેનેજમેન્ટ છે એનું તમારે પાલન કરવાનું છે અને તમારે શિસ્ત સાથે ભણાવવાનું છે. તો એવું બધું, તો એ નોકરીનો જે લેટર હતો એમાં મારી સાઇન નહોતી, પણ એ લોકોએ મને કાઢી મૂકી રીતસરની. અને એની પાછળ હું તમને વાત કહું કે એમાં એવું થયું કે હું ત્યાં મેં મારું 100% આપ્યું અને એ સ્કૂલ ચાલુ થઈ એનો હજી 2 વર્ષ જ થયા હતા, તો એટલી સ્ટ્રેન્થ સ્ટુડન્ટની નહોતી અને ત્યાં હું એઝ અ ઇંગ્લિશ ટીચર અને ઇંગ્લિશ મીડિયમમાં જ લાગી હતી. અને ત્યાંય મારો પગાર હતો એ 14,000 હતો. અને પછી એમાં થયું એવું કે મેં તમને કીધું ને કે આપણે બહુ હોશિયાર હોઈએ અને આપણે બહુ સારી રીતે આપણું કામ કરતા હોય એ પણ લોકોને પસંદ નથી આવતું. અને આપણી જો કાસ્ટ, શેડ્યુલ કાસ્ટ, એઝ અ શેડ્યુલ કાસ્ટ મને આ પ્રોબ્લેમ બહુ ફેસ કરવો પડ્યો છે. તો ત્યાં એ લોકોએ મને એવું કીધું કે કૃષ્ણા, તમને ભણાવતા નથી આવડતું અને તમે બરાબર પેપર ચેક નથી કર્યા. અને મારી સામે જે બીજા ટીચર્સ હતા જેમને ઇંગ્લિશ ભણાવતા નથી આવડતું, જેમને ઇંગ્લિશ આવડતું નથી અને એ ઇંગ્લિશ મીડિયમમાં બીજા સબ્જેક્ટ જેમ કે સોશિયલ સાયન્સ, હિસ્ટ્રી એ ભણાવે છે અને લિટરલી એમને ઇંગ્લિશનો અય નથી આવડતો. અને એની સામે હું ઇંગ્લિશ લિટરેચરમાં હું માસ્ટર અને એ લોકો ખાલી BA BCom એમ પાસ કરીને આવ્યા છે અને એમનું ઇંગ્લિશ છે એ પાવરફુલ નથી. એમને જે પ્રોફિશિયન્સી હોવી જોઈએ ઇંગ્લિશમાં એ પણ નથી અને એ બીજા સબ્જેક્ટ ભણાવતા હતા. અને એની સામે હું એમને જોઉં છું કે એ લોકો આવું કરે છે તો અને એમને ભણાવતા નથી આવડતું. અને ત્યાં પોલિટિક્સ એટલું હતું કે મને એ લોકોએ આમ કરીને કાઢી મૂકી. તો લાસ્ટ દિવસે એ લોકોએ મને પૂછ્યું કે કૃષ્ણા, તમારે તમારી સફાઈમાં કાંઈ કેવું છે? તો મેં કીધું ના, મારે કાંઈ નથી કહેવું, તમારે મને જે કહેવું હોય એ તમે મને કહી દો મારા વિશે. અને મારે કાંઈ જ નથી કહેવું મારી સફાઈમાં, કેમ કે મને ખબર પડી ગઈ કે આ પોલિટિક્સ છે. અને જે સ્કૂલમાં હું ભણાવવા જતી હતી ત્યાં જે બીજા ટીચર્સ છે એ ઇંગ્લિશ મીડિયમમાં મારી સાથે જ હતા, મારા જે કલીગ્સ, એમને ઇંગ્લિશનો અય નથી આવડતો અને એને ઇંગ્લિશમાં બોલતા પણ નથી આવડતું અને એ બીજા સબ્જેક્ટ ભણાવે છે. અને હું એઝ અ ઇંગ્લિશ ટીચર એ મને એવું કહે છે કે તમને ભણાવતા નથી આવડતું, એવો મારો વાંક કાઢ્યો અને એમ કહે છે કે તમે પેપર છે એ બરાબર ચેક નથી કર્યા. અને મારી સામે જે બીજા ટીચર્સ છે એમને ભણાવતા બોલતા નથી આવડતું અને એમના પેપર્સમાં અને એમાં ઘણી બધી ભૂલો કે હું જાઉં ક્લાસમાં, મારી આગળ એમનો પીરિયડ હોય અને એમને બોર્ડમાં લખ્યો હોય સ્પેલિંગ, કે ખાલી જે સ્પેલિંગ છે ગ્રામરનો સ્પેલિંગ એ પણ એણે બોર્ડમાં ખોટો લખ્યો હોય, એ બધું મારી આંખ સામે થયું છે. અને એ બધી વસ્તુઓ તો એને મેં ઇગ્નોર કરી અને મને ખબર નથી કે મારી સાથે એ લોકોએ કેમ આવું કર્યું. પણ પછી મને રિયલાઇઝ થયું કે ઓકે, કે મેં એ લોકોને એમ સજેશન્સ આપ્યા હતા કે 11-12માં તમે, મારે 11-12માં 2 જ છોકરીઓ હતી ને એ નોર્થની હતી, તો એમને હું શીખવાડતી હતી અને હું એમનું સારું અને મેં મારું 100% આપ્યું છે. અને હું તમને કહી દઉં કે જે ભણાવવાનું છે ને એ મને પહેલેથી ગમે છે. આમાં કંઈ ફોર્સફુલી કોઈએ મને કાંઈ જ નથી કીધું કે તારે ટીચિંગમાં જવાનું છે. મારી ફેમિલી બહુ સપોર્ટિવ છે અને મારા બાપુજી છે એમણે મને કીધું કે તને જે ગમે એ તું કરજે.
તો મારે એજ્યુકેશનમાં મારે આગળ વધવું હતું, તો મેં પછી એમએડ બીએડ પછી એમએડ મેં કર્યું, અને એ પણ મારું ખુદનું ડિસિઝન હતું અને મારો નિર્ણય હતો. અને હું તમને એમ બી કહી દઉં કે મારી બધી એક્ઝામ પણ ક્લિયર છે. મારી સીટેટ, ટાટ, જીસેટ, નેટ આ બધી એક્ઝામ મેં ક્લિયર કરી છે. એટલે પછી તમે જે લોકોને એવું લાગે કે મારામાં શું આવડત છે, તો હું એ તમને કહી દઉં કે આ બધી એક્ઝામ મેં ક્લિયર કરી છે, ક્વોલિફાય કરી છે. તો આવી રીતે મારી સાથે કર્યું અને મને કાઢી મૂકી. તો પછી મને લાસ્ટમાં એ લોકોએ મને પૂછ્યું કે તમારે શું કહેવું છે, તમારે કંઈ કહેવું છે? તો મેં કીધું ના, મારે કાંઈ નથી કહેવું, પણ મારે એટલું કહેવું છે કે મારો જે આ 1 મહિનો અને જે મારા 15 દિવસ છે એની મારી સેલેરી છે એ આવી જ આવવી જોઈએ, નહીંતર પછી હું તમારી ઉપર કેસ કરીશ જો મારી સેલેરી નહીં આવે તો. અને મેં આવું કીધું એટલા માટે કે મારી આગળ જે છોકરી હતી અને જે મારા કલીગ હતા એમણે જોબ મૂકી, તો એની જે સેલેરી હતી એની જે સેલેરી આપવામાં જ ના આવી. અને પછી મને જાણ થઈ કે આ જે આગળવાળી છોકરી છે એણે આ સ્કૂલ ઉપર ફરિયાદ કરી અને પછી એમને સેલેરી ક્રેડિટ થઈ એની. તો મેં કીધું મારી સાથે આવું ના થાય, એની પહેલાં જ હું એમને કહી દઉં કે મને તમે કાઢી મૂકી, એના ઉપર મને કાંઈ જ વિરોધ નથી અને મારે કાંઈ કહેવું નથી. અને એમનું એવું કહેવાનું હતું કે મને ભણાવતા નથી આવડતું અને હું હોશિયાર નથી અને હું બરાબર પેપર ચેક નથી કરતી. તો મેં કીધું વાંધો નહીં. અને અંદર પોલિટિક્સ હતું અને મેં એ લોકોને સજેશન્સ આપ્યા હતા કે 11-12માં તમે આવું કંઈક રાખો અને પછી આવી રીતે તમે ભણાવો અને તમે મને આવું પ્રોવાઈડ કરો તો મને સારું પડશે. અને હું જ્યારે 11-12માં ભણાવવા જતી હતી ત્યારે હું મારા પૈસાની ચોપડી ટેક્સ્ટ બુક ખરીદી અને હું ત્યાં ભણાવવા જતી હતી. તો આ બધું મેનેજમેન્ટમાં આવે અને એ લોકોએ બુકય પ્રોવાઈડ નથી કરી, ટેક્સ્ટ બુક. અને એ લોકો છે જે પ્રાઇવેટ ટીચર્સ અને જે પ્રાઇવેટ સ્કૂલ્સ હોય છે એ ખાલી એક સ્ટુડન્ટની ફીસ કેટલી ચાર્જ કરે છે એ હું તમને કહી દઉં કે એક સ્ટુડન્ટની 25,000, 20,000, 15,000, 14,000 અને 10,000થી તો ઇંગ્લિશ મીડિયમમાં નાના છોકરાની જે ફીસ હોય છે એ હોય છે. અને એ લોકો આપણને સેલેરી કેટલી આપે કે 14,000, 15,000 અને બહુ વધુમાં વધુ 20,000, 25,000 અને ક્યારેક 30,000. તો એટલી સેલેરી આપણને આપે અને આપણું શોષણ જે થાય છે એ આપણે બધું કામ કરવાનું અને તમારી ત્યાં ક્યાંય વેલ્યુ નથી. અને સાથે સાથે આવું પોલિટિક્સ જે મારા મનમાં ક્યારેય બેસતું નથી. અને હું પહેલેથી રિબેલિયસ ટાઈપ રહી છું અને હું ક્યારેય કોઈ દિવસ કોઈનું ખોટું સહન નથી કરતી. તો એવી રીતે આવું થયું અને પછી ત્રીજી મેં જોબ ચાલુ કરી, એ પણ ઇંગ્લિશ મીડિયમમાં હતી અને ત્યાંય મારો કડવો અનુભવ થયો. પછી મેં વિચાર્યું કે હવે આ ટીચિંગ લાઈન અને ગુજરાતમાં કે ઇન્ડિયામાં તમારે ટીચર બનવું એટલે તમારે તમારી જે ઇજ્જત છે અને તમારું જે પોટેન્શિયલ છે અને તમે એવું વિચારતા હોય કે હું એઝ અ ટીચર જઈને મારે છોકરાઓનું ભવિષ્ય બદલવું છે, તો એ લોકો એમના ઈગો અને એમને તમે મેનેજમેન્ટને તમે એવું કહી દો કે આ નવી વસ્તુ હું શીખીને લાવી છું અને મારે આવી રીતે ભણાવવું છે, આવી રીતે કરવું છે, તો એ લોકોને એ વસ્તુ હજમ થાય જ નહીં. અને એ લોકો એની ઉપર ફોકસ કરશે કે તમને કેવી રીતે બહાર કાઢી મૂકવા અને તમારી ઇન્સલ્ટ કેવી રીતે કરવી અને તમને મેન્ટલી ટોર્ચર કરવા. તો આ બધું પોલિટિક્સને એ મને સમજાણું નહીં. તો પછી મેં ગીવઅપ કરી દીધું અને પછી મેં મારી યુટ્યુબ ચેનલ છે મારી, અને એમાં મેં સારું કર્યું છે અને મારા 1000 ઉપર ફોલોઅર્સ થઈ ગયા છે. મારા એમાં 2000 કલાક છે એ પતી ગયા છે. હવે 1000 કલાક પતે એટલે મારી ચેનલ મોનિટાઈઝ થઈ જશે અને ધીમે ધીમે હું આમાં વર્ક કરી લઈશ. પણ મારે એઝ અ ટીચર મારે પરમનન્ટ જોબય નથી જોતી, સરકારી નથી નોકરી જોતી, એટલા માટે કે તમને એવું લાગે કે તમારું પોટેન્શિયલ છે, તમારી સ્કિલ છે, નોલેજ છે અને તમે છોકરાનું ભવિષ્ય છે એ સુધારવા માંગો છો, તો પ્લીઝ ઇન્ડિયા ટીચર્સ માટે નથી. અને અહીંયા પોલિટિક્સ બહુ ખરાબ હોય છે અને મેં આ બધું અનુભવ કર્યું અને પછીથી મેં આ નિર્ણય લીધો છે, જેનાથી મારા મા બાપને બહુ ખોટું લાગ્યું છે. અને ખાસ કરીને મારા બાપુજી, એમની ઈચ્છા બહુ એવી હતી કે હું આમ પરમનન્ટ ટીચર બનું અને હું શું કહેવાય કે
સરકારી નોકરી લઉં, પણ મને કહેતા બહુ દુઃખ થાય છે કે આ બધા મારા કડવા અનુભવ રહ્યા છે એઝ અ ટીચરના. તો મારી ક્યારેય ઈચ્છા હવે છે જ નહીં કે હું કોઈ દિવસ ટીચર બનું, અને મારી એવી ઈચ્છા છે કે હું મારું ખુદનું કરું. તો એના માટે હું બહુ મહેનત કરીશ, બધુંય કરીશ, પણ હું ક્યારેય ટીચર સરકારી કે પ્રાઇવેટ મારે ટીચર બનવું જ નથી. અને જીવનમાં આપણને એવું થાય કે આપણા કડવા અનુભવ છે એ જ આપણને બધું શીખવાડે. તો મારી બહુ જ ઈચ્છા છે કે હું ટીચર્સ માટે બહુ બધું હું કરવા માગું છું, પણ જ્યારે હું કંઈક બની જઈશ ત્યારે. અને કહેવાય છે કે આપણી પાસે જ્યારે કાબિલિયત ને આપણી પાસે પૈસા ને એવું ના હોય તો કોઈ તમારી વાતય નથી સાંભળતું. અને આ રિયાલિટી છે. લોકો છે એ એવા જ હોય છે કે તમારી પાસે કાબિલિયત હોય અને તમારી પાસે કંઈક હોય તો જ એ તમારી વાતથી અગ્રી કરે અને એ તમારી વાતથી સહમત થાય. તો પછી મેં નિર્ણય લીધો કે મારે ક્યારેય ટીચર નથી બનવું, મારે સરકારી ટીચરે નથી બનવું અને પ્રાઇવેટ ટીચરે નથી બનવું. તો પછીથી મેં નિર્ણય લઈ લીધો, અને આ વાતથી મારા મા બાપ છે એ મારાથી નારાજ છે, પણ એ લોકો પાછી મારી સાથે અગ્રી કરે છે કે ઠીક છે, મને ગમે છે એ વસ્તુ મારે કરવી છે, તો એમાં ટાઈમ લાગશે પણ હું કરી લઈશ. એ હું જેમ વિશ્વાસ મારી ઉપર રાખું છું એમ એ લોકોએ મારી ઉપર વિશ્વાસ કરીને બેઠા છે. તો કહેવાનું એમ છે કે જે લોકો મારી જેવા હોય છે એ લોકો જે જેન્યુઅન સાચે બધું ચેન્જ લાવવા માંગતા હોય અને એ લોકો એવું વિચારે કે પોતાનામાં કંઈક સ્કિલ છે એ દેખાડે, તો એવું લોકો છે એને પસંદ નથી આવતું અને એ લોકો તમને મેન્ટલી ટોર્ચર કરે છે. તો આ મારો બહુ કડવો અનુભવ રહ્યો છે. તો હું ક્યારેય ટીચરની જોબ હું જિંદગીમાં કરવા નથી માંગતી. મારી પાસે ભલે કાબિલિયત રહે, અને હું ઓનલાઈન મારું ટીચિંગનું કરું છું અને હવે બહુ સારું કરી રહી છું. તો એનું મને પ્રાઉડ ફીલ થાય છે અને હું સારું કરી લઈશ, કેમ કે મારામાં આવડત છે. અને આપણામાં આવડત હોય તો આપણે થોડી ધૈર્યની જરૂર હોય છે. એ હું શીખી રહી છું અને હું કરી લઈશ. મને વિશ્વાસ છે મારી જાત ઉપર. અને કહેવાનું એમ છે કે આ વસ્તુ મેં ક્યારેય શેર નથી કરી એટલા માટે કે મને એવું લાગતું હતું કે આ વાત હું કોઈકને કહીશ તો કેવું વિચારશે મારા માટે. પણ હવે મને એમ લાગ્યું કે આપણા વિચાર છે એ કેટલા મહત્ત્વના છે, અને મારી જેવા એવા ઘણા લોકો કે આવી રીતે મનમાં મૂંઝાતા હશે અને આવી વાતો છે એ કોઈને શેર નહીં કરી શકતા હોય, અને હું કોઈકની આવાજ બનું અને હું કોઈકની વાત છે એ શેર કરું તો મારી સાથે કોઈક સહમત થશે કે કોઈ મારો વિડીયો જોઈને એમ કહેશે કે હા કૃષ્ણા કહે છે એ સાચી વાત છે, અને હું આવું ફેસ કરું છું. એટલા માટે મેં મારા પર્સનલ જે વિચાર છે અને મારા મેં એક્સપિરિયન્સ તમારી સાથે શેર કર્યા છે. તો ધન્યવાદ. અને આ થોડીક બહુ પર્સનલ વાત હતી અને મારી બહુ ઈચ્છા હતી કે હું તમારા બધા સમક્ષ હું શેર કરું. તો થેન્ક યુ સો મચ. અને મને દુઃખ થાય છે કે આપણું ભારત જે દેશ છે એમાં શિક્ષણ છે એને બહુ નીચલી કક્ષામાં લાવી દીધું છે. હવે એમાં પોલિટિશિયનનો હાથ છે અને એ બધાય તમે જાણો છો, હુંય જાણું છું, અને આપણે તોય સ્ટીલ આપણે કંઈ કરી નથી શકતા. અને આપણે એના માટે આવાજ ઉઠાવીએ તો કોઈ ક્યારેક એવું બી કરે કે આપણો આવાજ છે એને આપણે ના બોલીએ તો મારી કોઈ હત્યા કરી દે, એવું પણ બને. તો આ થોડુંક પોતાના રિસ્ક ઉપર, અને હું પોતાના રિસ્ક ઉપર લઈને આ બધું કરી રહી છું. તો ખબર નહીં, હવે મને નથી ખબર કે આનું પરિણામ છે શું આવશે, શું થશે, પણ હું એવું લઈને ચાલી રહી છું કે મારામાં જે આવડત છે એ હું કોઈ જ્યાં મારી કદર નથી અને મને મેન્ટલી ટોર્ચર કરવામાં આવે એવી જગ્યાએ હું ક્યારેય નહીં લઈ જાઉં. એની જગ્યાએ હું કંઈક નવું કરીશ અને હું કંઈક સારું કરીશ, અને મને મારી જાત ઉપર વિશ્વાસ છે. ધન્યવાદ. થેન્ક યુ સો મચ એવરીવન.